પંચમહાલના શહેર વન વિભાગની ટીમે પેટ્રોલિંગ દરમિયાન સાકરિયા રોડ પરથી ભંગારની આડમાં પાસ પરમિટ વિના ખેરના લાકડા ભરીને જતા છકડા ટેમ્પોને ઝડપી પાડી વન વિભાગની કચેરીએ જપ્ત કરાયો। એક તરફ વૃક્ષો ઉછેરી પર્યાવરણ બચાવવા માટે સરકાર અનેક પ્રયત્ન કરે છે, પરંતુ લાકડા માફિયાઓને એનકેન પ્રકારે વૃક્ષોને કાપી પર્યાવરણનો નાશ કરતા હોય છે। પર્યાવરણને બચાવવા માટે સ્થાનિક વન વિભાગના જાબાઝ અધિકારીઓ વૃક્ષોને બચાવવા માટે અને પર્યાવરણને નુકસાન ન થાય તે માટે લાકડા માફિયાઓના વાહનોમાં ગેરકાયદેસર રીતે લઈ જવાતા લીલા વૃક્ષોના લાકડા ભરેલ વાહનોને ઝડપી પાડ્યો છે। તે જ પ્રકારે શહેરા વન વિભાગની ટીમ બારી સાકરિયા રોડ પર પેટ્રોલિંગમાં હતી તે સમય દરમિયાન પરમિટ વગરના ખેરના લાકડા ભરેલ લોડિંગ રિક્ષા છકડો નંબર GJ17Y7766 ને રોકી અટક કરી લાકડા સહિત અંદાજે રૂપિયા 1,10,000નો મુદ્દા માલ અને વધુ તપાસના કામે શ્રી સરકાર કબજે લઈ શહેરા રેન્જ કમ્પાઉન્ડ ખાતે મોકલવામાં આવ્યો હતો। ઇકબાલ શેખનો રિપોર્ટ S9 ન્યૂઝ પંચમહાલ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।